હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? સવાર થઈ ગયું છે, હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. હું અહીંયા વાસણ ગોઠવું છું, એક સાઈડ ચા બનાવવા મૂકી છે. લકીરાજ બ્રશ કરે છે. લકીરાજ બ્રશ કરતો કરતો રમત કરે છે. નિયતિ બેઠા બેઠા મોબાઈલમાં જુએ છે, કથા સાંભળે છે. બધા જાગી રહ્યા છે તો હું પથારી વાળી રહી છું. બધા ચા નાસ્તો કરવા બેઠા છે. નિયતિ બિસ્કિટ ખાય છે. અહીંયા બધાએ ચા નાસ્તો કરી લીધો છે. પાણી ગરમ કરવા મૂક્યું છે. તો નિયતિ અહીંયા શું કરે છે જો. નિયતિ ચશ્મા કાઢે છે પહેરવા માટે. એને ગળામાં દૂરબીન ભર્યું છે. અહીંયા બધું ક્યાં ફેંકી, બધું કાઢી કાઢીને ફેંકી દે છે. એક વસ્તુ પણ ઠેકાણે નથી રાખતી. જે પણ વસ્તુ હાથમાં આવે એ બધું ફેંકી જ દે છે. કચરા બહાર વાળું છું. એ બહાર ઝંડો લઈને આવે છે. મારા બાજુવાળા પૂછે છે તને ઠંડી નથી લાગતી? પણ એને સ્વેટર મોજા કંઈ પહેરવું નથી ગમતું. જબરજસ્તી પહેરાવું ત્યારે જ પહેરે છે. તો હું કચરો વાળું છું અને મારા બાજુવાળા બંને કંઈક વાત કરીએ છીએ. અહીંયાથી બાજુવાળી છોકરી સાથે રમે છે. જો નિયતિ બધું કેવું ફેંક્યું છે. બધું કાઢી કાઢીને ફેંકી જ દે છે. કામ વધારવા તૈયાર જ છે. જો પણ એ ક્યાંક શોધે છે. એ સ્વસ્તિક લઈને આવી છે અને ચાંદલા કરે છે. હું એને વળું છું, બધું તું ફેંકાફેંક કેમ કરે છે? મારું કામ વધારે વધારે કરે છે. હું છું લાઈ તને સ્વેટર પહેરાવી દઉં તો હું એને સ્વેટર એવું પહેરાવું છું.
જો એ સ્વેટર પહેરવામાં કેટલું નાટક કરે છે. ટોપી પહેરાય છે પણ ટોપી હમણાં 5 જ મિનિટ રહેવા દેશે, પછી કાઢીને ફેંકી દેશે. તો એ બહાર રમવા જાય છે અને મેં એને મોજા કાઢવા છે. જો મોજા કાઢવા છે તો કેવું કરે છે. મોજા તો એને પહેરવા જ નથી ગમતા. એને કહું છું પગ કેટલા ઠંડા થઈ ગયા છે, તું મોજા પહેરી લે, પણ એ નથી માનતી. હું અહીંયા ઉપર કચરા એવું વાળીને આવી છું. તો લકીરાજ અંદર આવીને જુએ છે બધા શું કરે છે. એ જોઈને પાછો બહાર જતો રહે છે. અહીંયા મેં કપડાં ધોવા નાખી દીધા છે મશીનમાં. એમાં આજે મારા સાસુ સસરા દાદાને બધા આવવાના છે. જમવાનું પણ બધાનું બનાવવાનું છે. જમવાનું માસીના ઘરે બનાવવાનું છે. તો અહીંયા બધા આવી ગયા છે. કેવો આ છે ઊભા છે. મારા સાસુ છે, એમના મમ્મી પપ્પા છે. જે બેઠા છે મારા માસીજી છે, આ મારા માસીના સાસુ છે. બધા કંઈક વાતચીત કરી રહ્યા છે. તો બધાએ જમી લીધું હતું. અહીંયા મારા માસીની દીકરી છે, એ અમારે આજે પણ ખરીદી કરવા જવાનું હતું અને ઘરનું કામ બધું બાકી હતું. પોતા એવું બાકી હતું તો એ મને બહાર પોતા મરાવે છે. ત્યાં સુધી હું અંદર પોતા કરું છું. નિયતિ અહીંયા ફોનમાં જોવે છે. અહીંયા અમે મેરેજમાં તૈયાર થવાની વાતચીત કરી રહ્યા છે બધી. એ દિવસે મેરેજ બહુ છે એટલે એ પૂછે છે કે તમે અમને તૈયાર કરશો, કઈ રીતના કરશો, એવી બધી ચર્ચા કરી રહ્યા છે.
નિયતિ મોબાઈલમાં ખોવાઈ ગઈ છે. જો એ કાર્ટૂન કેટલું ઇન્ટરેસ્ટથી જોવે છે. એને ધોળકા આવી ગયા છે. ચણિયાચોળી લેવાની બાકી હતી. કાલે ખરીદી કરી હતી પણ સાડી અને મારવાડી ડ્રેસ એવું બધું જ લીધું હતું. તો આજે ચણિયાચોળી લેવા માટે સ્પેશિયલ આવ્યા છે. હવે ભાઈ અમને ચણિયાચોળી બતાવે છે. ખરીદી એવું કરીને પાછા આવી ગયા છે. ને આ બધું થોડો ઘણો પૂજાવાના સામાન લાવે છે. તો મોડી છે, માણેક સ્તંભ છે, રામંડીર છે, બધી નાની નાની વસ્તુ જે યાદ આવી એ બધું લઈ આવ્યા છે. તો અહીંયા સાંજ પડી ગઈ છે. બધાએ જમી લીધું છે. હું અહીંયા વાસણ ઘસું છું. વાસણ જે પહેલાં ઘસ્યા હતા એ પૂરા થઈ ગયા હતા એટલે અંદર મૂકી દઉં છું. શોપિંગ કરીને આવ્યા હતા, લેટ થઈ ગયા હતા એટલે ફટાફટ જમવાનું એવું બનાવી દીધું. અહીંયા માસીજી દૂધ ગરમ કરવા મૂક્યું છે એમને. અને અહીંયા લકીરાજને એના કાકા બંને લકીરાજ ફોનમાં ગેમ રમે છે, એના કાકા ટીવી જોવે છે. જો એ સાંભળતો જ નથી. એને ગેમ રમવાની બહુ ગમે છે. તો અહીંયા નિયતિ સૂઈ ગઈ છે. આજે નિયતિ ખાટલામાં ફૂંદેડી ખાધી હતી તો એ પડી હતી તો એને કપાળમાં કેટલું મોટું ઢીંચું થઈ ગયું છે જુઓ. એને કંઈક ને કંઈક મસ્તી કરવા જોઈએ. રોજે ખાટલા પાથરું ને એટલે ખાટલામાં ફૂંદેડી ખાવા અમે કેટલું સમજાવીએ છે પણ એ સમજતી જ નથી. એનું મોડું તો જો વગાડીને એને કેટલું એ કરી નાખ્યું છે. પહેલાં વાગ્યું તો હોઠ ઉપર નાક ઉપર વગાડ્યું હતું ને આજે કપાળમાં વગાડ્યું છે. ને દિવાળીના દિવસે એ દાજી હતી. દિવાળીના દિવસે એની પગમાં દાળ પડી હતી તો એ દાજી હતી. જો એનો પગ કેવો થઈ ગયો છે વિચારીને. તો અહીંયા દૂધ એવું ગરમ કરું છું. નિયતિ માટે ચા બનાવું છું. તે નિયતિ ચા દૂધ જ પીવે છે. હોર્લિક્સ બોર્નવિટા એવું કંઈ નથી પીતી. ચા દૂધ બનાવી દીધું છે. હવે ચા દૂધ પીવડાવી દઉં એટલે શાંતિથી સૂઈ જાય. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું. બાય.